એવું નથી કે એક આપણે ગુજરાતમાં એક સ્કેમ થાય ને પછી બંધ થઈ જાય ને પછી કોઈ બીજું સ્કેમ નથી થતું. તમે જુઓ કે એક પછી એક સતત પ્રક્રિયા ચાલુ રહે છે. એટલે આ ફેલિયર દિલીપભાઈ કોનું ગણાય? આ સીધી રીતે હું માનું છું કે આ સરકારનું ફેલિયર છે. કારણ કે તમે ક્યાંક એવી સિસ્ટમ, હવે તમે જો ભૂપેન્દ્ર ઝાલા આટલા વર્ષથી સ્કીમ ચલાવી રહ્યો હતો, બરોબર, તો કોઈનું ધ્યાન કેમ ન પડ્યું? કેમ કોઈને ખ્યાલ નથી આવ્યું? અને આટલી બધી ગાડીઓ, આટલા બધા અને એ લોકસભાના ઉમેદવાર તરીકે પણ જાહેર થયા હતા, ભાજપમાં હતા, ભાજપના નેતા હતા, ભાજપમાં રહ્યા હતા, ભાજપે ટિકિટ ના આપી એટલે એ ઉમેદવાર તરીકે પણ રહ્યા હતા. અપક્ષ ઉમેદવાર. એટલે તમે જુઓ કે આ આપણી ખુલ્લી આંખોની સામે સ્કેમ થાય છે. જ્યારે કોઈ એક ફરિયાદ કરે છે ને પછી તમે જુઓ કે આખો એક ફરિયાદોનો ઢગલો થઈ જાય છે. તો આ બાબત હતી, એ ખરેખર આ બાબત તમારી વાત છે. અચ્છા, આ બહુ તમે સારી વાત કરી કે ખરેખર શું થયું. તો આજે જે કેટલીક બાબતો જે ચર્ચા થઈ એમાં જે એક તાપી નર્મદા પાર જે લિંક યોજના હતી એનો એક પ્રશ્ન હતો દિલીપસિંહજી. આ પ્રશ્ન જે આપણે કેટલાક મહત્વના જે 10 પ્રશ્નો છે કે જે મોટાભાગના આખા રાજ્યને સ્પર્શતા છે.